નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું ગ્રોથ નાઉ ન્યૂઝમાં અને હું છું આપની સાથે હિરલ। ગીર સોમનાથના તાલાલા પંથકમાં આ વર્ષે કેસર કેરીની સિઝન ખેડૂતો માટે આશીર્વાદ સમાન સાબિત થઈ છે। રેકોર્ડ બ્રેક ઉત્પાદન, બમ્પર વેચાણ અને વિદેશોમાં વધતી માંગના કારણે ખેડૂતોના ઘરમાં સમૃદ્ધિ આવી છે। માત્ર 55 દિવસમાં 9.12 લાખ બોક્સના વેચાણ સાથે તાલાલાએ નવો ઇતિહાસ રચ્યો છે। જોઈએ આ વિગતવાર અહેવાલ। ગીરની ધરતી ઉપર ઉગતી કેસર કેરીએ આ વર્ષે સફળતાના નવા શિખરો સર કર્યા છે। તાલાલાના સરદાર પટેલ માર્કેટિંગ યાર્ડમાં માત્ર 55 દિવસની સિઝનમાં 10 કિલોના 9,12,000થી વધુ બોક્સનું વેચાણ નોંધાયું। ગત વર્ષની સરખામણીમાં આ આંકડો બમણા ઉપર પહોંચી ગયો છે, જ્યાં બમ્પર ઉત્પાદન અને વેચાણના કારણે તાલાલા પંથકના ખેડૂતોને અંદાજે 200 કરોડ રૂપિયાની વધુથી આવક નોંધાઈ। ખેડૂતો હવે માત્ર યાર્ડ ઉપર આધારિત નથી રહ્યા, પરંતુ સીધા ખેતરોમાંથી વેપારીઓ, ગ્રાહકો અને ઓનલાઈન માધ્યમો દ્વારા વેચાણ કરીને વધુ નફો પણ મેળવી રહ્યા છે। કેરી આ વખતે સિઝનના આજે 56મો દિવસ કેરીની સિઝનનો થયો છે અને ગયા વર્ષ કરતા આ વખતે ડબલ બોક્સની આવક થઈ છે। મારા અંદાજથી 9 થી 9.5 લાખ બોક્સ તાલાલા માર્કેટિંગ યાર્ડમાં આવ્યા છે। એની પોઝિશન કમસે કમ 300 રૂપિયાથી લઈ અને 1200-1300 રૂપિયા સુધી કેરીનું વેચાણ થયું છે। ખેડૂતને આ વખતે મારા અંદાજથી પોષણયુક્ત ભાવ મળ્યા છે। અત્યારે આજની તારીખના પોઝિશનના ભાવ 400 રૂપિયાથી લઈ અને 900-1000 રૂપિયા બોક્સની કિંમત છે। ની વાત કરીએ તો ગયા વર્ષે 44 દિવસની સિઝન દરમિયાન 4,49,450 બોક્સની આવક થઈ હતી। એના અનુસંધાને આ વર્ષે 2026માં 55 દિવસની સિઝન દરમિયાન 9,12,000ની બોક્સની આવક થઈ ચૂકી છે। ગયા વર્ષ કરતા બમણી આવક થઈ ગઈ છે અને ખેડૂતોને 200 કરોડની આવક આ વર્ષે ચાલુ સિઝન દરમિયાન થઈ ચૂકી છે। આ વર્ષની સિઝન દરમિયાન બહુ સારી રીતે ચાલી છે। હવામાનને અનુકૂળને હિસાબે પણ ખેડૂત તથા વેપારીઓ બહુ મસ્ત સિઝન આ વર્ષે ચાલી અને ખેડૂતને આવક પણ બહુ સારી થઈ। આ વર્ષે અનુકૂળ હવામાન કેસર કેરી માટે આશીર્વાદ સાબિત થયું, જ્યાં કમોસમી વરસાદના અભાવે પાકને નુકસાન થયું નથી, જ્યારે એપ્રિલ મહિનાની ગરમીએ કેરીની મીઠાશ, રંગ અને સુગંધમાં વધારો કર્યો। પરિણામે બજારમાં ગીરની અસલ કેસર કેરી માટે ભારે માંગ જોવા મળી। સ્થાનિક બજાર ઉપરાંત વિદેશી બજારોમાં પણ ગીરની કેસર કેરીનો જાદુ છવાયો હતો। તાલાલાના સરકારી પેક હાઉસ મારફતે આ વર્ષે અંદાજે 150 ટન કેસર કેરીની નિકાસ થયું, જે ગત વર્ષ કરતાં 92 ટન કરતાં નોંધપાત્ર રીતે વધુ રહ્યું હતું। બગીચો મેં લાડુડી રાખેલો છે અને ગયા વર્ષ કરતા ઉત્પાદન સારું છે। અત્યારે કેરીની આવક પણ સારી છે, માલ પણ સારો છે। ગયા વર્ષ કરતા પેલા 700-800 મણ કેરી અમે ધારી હતી, એની કરતા 1000-1200 મણ કેરી નીકળી અને ભોલે બાબામાં કાળુભાઈ ત્યાં ભાવ પણ સારા મળ્યા, એનું વેચાણ પણ સારું છે અને દરરોજ એને કેરીની આવક પણ સારી છે। બધા ખેડૂત ખુશ છે અને માલ પણ સારો આવે છે। અમેરિકા, કેનેડા, યુરોપ અને ગલ્ફ દેશોમાં ગીરની કેસર કેરી માટે ભારે માંગ જોવા મળી। હજુ પણ વિદેશમાંથી સતત ઓર્ડર મળી રહ્યા છે, જ્યાં 25 જૂન સુધી નિકાસની કામગીરી ચાલુ રહેવાની શક્યતા જોવા મળી। જ્યાં માત્ર તાજા ફળ તરીકે જ નહીં, પરંતુ મેંગો પલ્પ, જ્યુસ, આઈસ્ક્રીમ અને સોફ્ટ ડ્રિંક ઉદ્યોગ માટે પણ આ ગીરની કેસર કેરી પ્રથમ સ્થાન માટે પસંદગી કરવામાં આવી, જેના કારણે ખેડૂતોને સારા ભાવ મળી રહ્યા છે અને સમગ્ર ગીર પંથકની અર્થવ્યવસ્થામાં નવી ઉર્જાનો સંચાર થયો। વર્ષ 2026ની આ સિઝનને ગીરના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે, જ્યાં રેકોર્ડ બ્રેક વેચાણ, કરોડો રૂપિયાની આવક અને વિશ્વભરમાં વધતી માંગે સાબિત કરે છે કે ગીરની કેસર કેરીનું ગૌરવ આજે પણ અખંડ છે। અહેવાલમાં હાલ બસ આટલું જ। ફરી મળીશું નવા વિષય સાથે। ત્યાં સુધી જોતા રહો ગ્રોથ નાઉ ન્યૂઝ। નમસ્કાર।